હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આજે તારીખ થઈ ગઈ છે 22 અને 22 તારીખની શુભ સવાર સાથે આપણે જાગી ગયા છીએ સવારમાં વહેલા. અને સવારમાં હવે આપણે આપણું કામ શું થયું નિત્યા જો નાટક કરે. આઈ રહ્યો ઢીંગ આરે રે. હા બસ એમ. ટાટા આવું છે. હાલ લાય બસ ટાટા. નિત્ય સવારમાં અમારી હારવાર વહેલી જાગે અને પછી એક જણાને નિત્યને હાચવવી પડે, કેમ કે હવે હાલતા શીખી ગઈ છે તો પછી જ્યાં ત્યાં દાદ અને બધું ચડ્યા રાખે તો પડી ન જાય, એટલા માટે એક જણાને પાછળ રહેવું પડે અને રમાડવી પડે. એમાં નિત્યાબેનને પડી જાય ત્યાંથી. જો હવે ધ્યાન ન રાખી તો પછી પડી જાય તો પછી વાગી જાય તો પછી રોવું આવે, પછી છાનું રહેતા ન આવડે. એલી પડી જાય. હાલો નીચે ઉતરો. ઊભી થા. હા પણ હરખી ઊભી રહે. તેડી લો. જોયું તમે એમ. મારી ને નરેશની તો બહુ એવાય છે, કેમ કે અમે વધારે એને રમાડતા હોય અને બહાર લઈ જઈએ એટલે. કેમ હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલ ટાટા કહી દે. એને જય શ્રી કૃષ્ણ કરવાને ડાયરેક્ટ ટાટા કહેવા છે. તો હવે આપણે સવારનો ટાઈમ છે એટલે કામ એ ઘણું બધું હોય, તો હવે આપણે કામ કરશું ઘરનું. અને આજનો આખો દિવસ કેવો જાય છે, આખો દિવસમાં શું આપણે કામ કરીએ છીએ એ તમને આજે હું બતાવીશ. તો તમે કન્ટિન્યુ વ્લોગ જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને નરેશ બેઠા છે નાવા, તો હવે આપણે એના કપડાં આપણે રેડી કરી દઈશું. બેડ ઉપર રાખી દઈશું આપણે એની વસ્તુ જે બધી જોઈએ. કબાટ મારા પપ્પાએ લઈ દીધો છે. લે પણ આમ જો આંગળી આવી જાહે. એલી પણ વાગી જાહે તો કોણ રોહે પછી. જો આ નીચેના ખાનામાં બધા નરેશના જ કપડાં છે. તો આજે આમ જો આ ઈ હું કરશો હે નિત્યા? હા હું જોતો. ઈ હું કરશો? ઈ કાકાના રૂમાલ છે. આજે આપણે આ વાળા કપડાં કાઢશું. નરેશ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને નિત્યાને પટ્ટેથી બાંધી દીધી છે, ક્યાંય જાય નહીં એટલા માટે. તો તમારું હાર્દિક સ્વાગત છે આજના મારા વ્લોગમાં. તો શું કહેશો આજે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારમાં નિત્યા તો કવરાવે છે, તેને બાંધી દીધી પટ્ટેથી. તો એ બે મહેનત કરે છે. કાઈટ જાય તે કાઈટ રાધે રાધે કરો. રાધે કરો તો છોડી દો. લાવ હું કાઢી દઉં. અમારે થોડીક એને દાટી રાખવી પડે. બસ એ તો બધાને કોઈને હારે એમ નથી મારી સિવાય. ડાય છે નિત્યા, અમારી ડાય છે, બહુ ડાય છે. તો નાહી તો ફ્રેશ થઈ ગયા એમ ને? નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા. અને હવે નિત્યાબેન ને છીકવું આવી. હા
ઘરની બહાર હમણાં નો નીકળે એમ કહેવાય વરરાજાને. ઘરે ને ઘરે રહી. હા છે ને તમે વરરાજા બનવાના છો કા? હા, વરરાજા. હા એ તો હું છે ને હું કે દુલ્હન બનવાની છું તો મારા લગ્ન 28 તારીખે છે તો તમારે આવવાનું છે બરાબર? બરોબર. વાહ. હા સરસ. તમે મારા લગ્નમાં આવજો ને હું તમારા લગ્નમાં આવી. હાલો વાહ. હાલો અરે દીકરો ટાટા કરી દે બધાને હાલ. બસ ટાટા કરી દે હેરખું. મને જો આ બા એવામાં માથું વિખાવી નાના. માથું વીખીને એમ. મમ્મી આવ્યા ઉપર જોવા. ટાટા કરી દે. ટાટા કરી દે. ટાટા. દાયિત્વ તો નહીં હોય. દાંતિયો છે ને ખોલો ઈ. જો દાંતિયો હામો પડ્યો છે એ હા. માથામાં નોકરો. હે કાલ તમે કપડા લઈ આવ્યા કા? હું લીધું? એક શર્ટ લીધો ખાલી. એક શર્ટ ને ગંજી. એક સોવણી લીધી. એક શર્ટ અને એક લીધું પીળો કુર્તો. પીળો કુર્તો પીઠીમાં પહેરવા હાટું કેમ કે પીઠીમાં જો પીળો કુર્તો હોય ને તો હલ્દી બલ્દી લાગે તો વાંધો ન આવે અને પીળામાં પીળું દેખાય નહીં. પીળામાં પીળું થઈ જાય અને હવે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જા. નાયા વિનાનો નાસ્તો કર્યો તો હવે કાંઈ આપણે ઉપાધિ નથી. લાઈટ વહી ગઈ સાચી ને કા? હા આજે લાઇટ નહીં આવે આખો દિવસ. કાલ મેસેજ આવી ગયો હતો એકચ્યુઅલી અહીં કંઈ કામ ચાલુ છે એટલા માટે લાઇટ નહીં આવે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ધારાની નવી ચેનલ છે તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી વહેલા ચેનલ અમારી નાની છે તો મોટી થઈ જાય. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. યો નરેશ. તમે ધાબે આવ્યા કપડા મૂકો હે? ઠીક. મેં કીધું કેમ કપડાં હું કે જોઉં ને વ્યવસ્થિત જો આમ. ઉપયોગ. જો પેલા કપડા લેવાના ડોલમાંથી. તો દોસ્તો આ છે અમારું ધાબુ. આજુબાજુના ઘર તમે જોઈ શકો અને અહીંયા એકદમ શાંતિ વાવ છે. અહીંયા કાંઈ નથી ઘોંઘાટ અને અમારા જો કપડાં સૂકવે છે. બપોરના 11 વાગ્યા તે મેન કપડાં ધોઈ 11 નથી વાગ્યા હજી તો 10. હા આ તો 10 તે આજ તડકો કેવો કપડા આજ ઓછો તડકો છે. હા આજ પવન છે એટલે તડકો ઓછો લાગે છે. વાદળ હશે ને મસ્ત મસ્ત ટાટકો. મારા લગ્ન આવે કે નહીં નજીક એટલે થોડોક તડકો ઓછો છે સમજાણો. ભગવાન ખબર છે કે નરેશ આહિરના લગ્ન થવાના છે હમણાં તો મહેમાન આવવાના છે બધા લગ્નમાં તો તકલીફ ન પડે કોઈને. તો આપણે કપડાં સૂકવી દીધા છે તડકામાં આવી. તડકો કેવો પડે છે ફૂલ ઉનાળો આવી ગયો એવું લાગે છે અને આજે પાછી અમારે લાઇટે વહી ગઈ છે સવારની 7:30 વાગ્યાની એટલે નરેશ આજે 7:30 વાગ્યાની લાઇટ વહી ગઈ એટલે વહેલા જાગી ગયા. નક્કર રોજ 8 8:30 વાગે જાગે. અને આપણે અત્યારે કપડાં સૂકવી દીધા છે તડકામાં અને આ અમારી શેરી છે. જો અહીંયા ગાડી છે મારી. જો અહીંયા મારા સાસુ બેઠા છે ખાટલો નાખી અને આ અમારી શેરી છે. આ અમારી સોસાયટી છે આખી મોટી સોસાયટી છે એમ તો. જો ઉનાળો ફૂલ આવી ગયો છે. ગરમી બહુ પડવા માંડી છે. તડકા બહુ પડવા માંડ્યા છે એટલે અત્યારે આપણે તડકાનો પ્રસંગ કાઢવો એટલે થોડુંક અઘરું પડી જતું હોય છે કેમ કે તડકામાં મહેમાનને આવવું જાવું મહેમાનને સાચવવા ઘણી મુશ્કેલી પડતી હોય છે. પણ આપણે કોઈ પણ મહેમાનને તકલીફ નહીં પડવા દઈએ એ પ્રકારની આપણે બધી વ્યવસ્થા ગોઠવેલી છે. આપણે બધા મહેમાનને સાચવી લઈશું. જેટલા મહેમાન આવે બધાને આપણે સાચવી લેવાના છે અને લગ્નમાં આપણે બહુ એટલે બહુ એન્જોય કરવાની છે અને તમને વિધિસર બધા લગ્ન આખા લગ્ન તમને જોવા મળશે. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને રોજ મારા વ્લોગ આવશે એટલે રોજ તમારે વ્લોગ જોવાના છે એટલે તમને ખબર પડી જશે કે કેવા લગ્ન થયા. અને તમારે પણ આવવાનું છે લગ્નમાં. તમે જ્યાંથી પણ વ્લોગ જોતા હોય બની શકે તો સુરતમાં અમારા મેરેજ છે તો તમારે આવવાનું છે. ધાબેથી આપણે નીચે આવી ગયા છીએ અને નીચે આપણે જો નિત્યા બેન સૂઈ ગયા છે. લાઇટ નથી એટલે ઘોડિયામાં નથી સૂતી પણ મોટા ઝૂલામાં સુડાઈ છે અને જો દાદા એને હિંચકાવે છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. હા દાદા નિત્યાને સુવડાવે છે હિંચકો નાખીને એટલે એને પવન આવે. જો કેવી સૂતી છે
જો મોઢું કેવું કરે, મોઢું કેવું કરે જો. નરેશ ખાટલે બેસી ગયા છે જો. ગરમી થાય છે અંદર. ઠીક, તો અહીંયા પવન આવે છે એમ ને. બોલો. જો અહીંયા ગાડી પડી છે આપણી અને આપણી આખી શેરી. આજે લાઇટ વહી ગઈ છે એટલે મોસ્ટ ઓફ બધા આડોશી પાડોશી બધા શેરીમાં જ બેઠા છે. અને આ અમારા બાજુમાં ખાલી પ્લોટ પડ્યો છે ને પાછળ કેળ વાવેલી છે. કેળનું પેલું કહેવાય ખેતર જેવું છે. અને આ ટાઈપનું આખું અમારું ઘર છે. આ ટાઈપનું આખું અમારું ઘર છે, ઉપરથી નીચે લઈને. તો તમે અમારા ઘરે અવશ્ય આવજો ચા પાણી પીવા અને બેસવા માટે. અને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હવે આપણે રસોઈ બનાવશું. મારા જેઠાણીને બાટલા ચડાવે છે, એને મજા નથી એટલે. તો મારા સાસુ અને મારા જેઠાણી બે ગયા છે દવાખાને બાટલા ચડાવવાને. આપણે રસોઈ બનાવવાની છે, તો ચાલો આપણે રસોઈ બનાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો ભીંડાનું શાક બનાવવાનું છે, તો આપણે ભીંડો સુધારી નાખીએ પહેલાં. અને આ ગુંદા છે એનો સંભારો કરવાનો છે. તો ભીંડો સુધારીને પછી આપણે શાક બનાવી નાખીએ. તો મમ્મીની આવી જાય પછી આગળનું જે રોટલી ભાખરી જે કરવાનું એ મમ્મીને ખબર હોય. કેમ હું કરી નાખી. લાવો હું કરી નાખી. અરે હું મોઈ દઉં ને, મોળતા તને સુધારતા આવડે, મને મોળતા આવડે. એવું નરેશની અમુક ભાષા એના અમુક શબ્દ છે જે વધારે આવે તે ક્યાં નાખવાનું હેઠે? ના અહીંયા ડીશ છે ને, લ્યો એમાં નાખો. નીચે ન નખાય, નીચે કચરો ન કરે. આ ઘેરે રહીને તો આ બધી ઉપાધિ છે. ના પણ તમને કોણ કહે છે ભીંડો સુધારવાનું? પછી કામ ન કરી તો કામ નથી કરતા એમ કે. ખોટી વાત છે. એટલા મોટા બટકા કોણ કરે નરેશ? હું કરું. એટલા મોટા ન હોય, થોડાક નાના કરો. નહીં તો નરેશ કે હું ભીંડો સુધાર દઉં, કેમ કે એ અત્યારે ફ્રી છે. તો મને કે લાય હું ભીંડો સુધાર દઉં. મેં હું કરી નાખી તો કે નહીં. આશ્રમે હું કામ કરતા? આશ્રમે બસ આવું જ તે, રોટલા છે, ભીંડાનું શાક છે. એટલે બધું આવડી ગયું છે. હા આવડી ગયું ને, આવડે જ છે મને. તમને એમ ન થાય કે આ તો બાયુનું કામ છે, હું શું કામ કરું એમ? બાયુનું એવું ત્યાં લખેલું છે, બાયુનું બાયુનું. બાયુ તો ખાલી ઘેરે ખાવાનું બનાવે, બાકી મોટા મોટા રહોડા છે એ બધા આદમી જ બનાવે. જોયું તમે? અચ્છા, હા એવું. મોટા મોટા રાજા રજવાડા હતા ને, એમાંય તે જે મહારાજ હતા, જમવાનું બનાવે ને. કેવા કહેવાય? મહારાજ. હા, રાજા મહારાજા હતા તેને એવડા લોકોનું જમવાનું કોણ બનાવતું? આદમી જ બનાવતા. અને આદમીના હાથમાં જેવો ટેસ્ટ છે બાયુના હાથમાં ટેસ્ટ નથી. આ તો બાયુ હવે શું કહેવાય કે થોડુંક કયુગમાં કામ કરવા લાગે, બાકી પેલા તો બધું કામ આદમી જ કરતા ને. તો બાયુ શું કરતી? બાયુ હંજારી પોતાને મોઢા ને મેકઅપ માંથી ઊંચી આવે તો બિચારી રાંધે ને. નહીં, પણ બાયુ જેવું કામ કરે, બાયુ જેવી ચોખ્ખાઈ રાખે, બાયુ જેવી રસોઈ બનાવે એવી આદમી ન બનાવી શકે. જોકે એવું ન હોય, અમુક આદમી બનાવી લેતા હોય સારી રસોઈ, પણ બાયુ વધારે બેસ્ટ બનાવતી હોય. તમે કમેન્ટ કરીને જણાવો કે બાયુના હાથમાં વધારે ટેસ્ટ હોય કે જેન્ટ્સ લોકો બનાવે એના હાથમાં ટેસ્ટ હોય. જોકે હું તો એમ માનું છું કે બેય મતલબમાં બાયુ સારી બનાવે ને આદમી ઘણા સારી બનાવી લેતા હોય. એટલે એવું નથી કે લેડીઝ જ સારું કરે. બાયુને ખાલી છે ને 10 જણાનું 100 જણાનું બનાવ નહીં તો આવડે. પછી ને કે 100 200 500 માણાનું બનાવવાનું છે તો ન બની શકે એની કીધું. ના રે ના, એવું કઈ ન હોય. મદદમાં હોય ખાલી કે શાક બકાલું સુધારી દે. આપણે હમણાં જો વરસ છે, લગ્ન છે, તો એમાં જે આપણે રસોડું આપ્યું છે એ આદમીને છે. એમાં ખાલી બાયું આવશે, પણ હું ખાલી રોટલી વણશે, બાકી સોડાવવાની, શાક બનાવવાનું, વઘાર કરવાનું એ બધું આદમી જ કરે. સાચી વાત છે. કેમ કે એના હાથમાં હવા જ હોય, હાથમાં એને આવડતું હોય. બાયું તો ઠીક, ઓલા આદમી શું કરે બેચારા? આખો દી કામે જાય પછી કે વાંધો નહીં, જેવું બનાવ્યું ખાઈ ને પૂરી જાય. બાયુને મોટા બનાવતા આવડે ને. વાહ નરેશ, એવું ન હોય હાવ. એટલે તમે બધી બાયુની વાત કરો ને, હાજ મારી ક્યાં કરો? એમાં બધી આવી ગઈ.
પણ નાના નાના બટકા કરો આમ જો કેવડા કેવડા બટકા ગીરા. એ મોટા માણા અવાજ એમથી ન થાય, મોટા મોટા બટકા હોય ને થોડુંક કાચું પાકું હોય ને એવું છે. શરીરને વધારવું હોય તો કોઈ પણ વસ્તુને પકાવીને ખાવાની, અને જો શરીરને ન વધારવું હોય એટલે વધારું ન વધારું એટલે અમુક ને જાડા થઈ જાય તમારી જેમ, હા ઠીક. તો વસ્તુને પકાવીને ખાય ને તો શરીર વધે, વસ્તુને પકાવ્યા વિનાની ખાય ને તો શરીર ન વધે, એવું કહે છે બધા. પકાવીને ખાઈ તો શરીર વધે અને ન પકાવીને ખાઈ તો શરીર ન વધે. એવું છે. એટલે આ સમજાઈ ગયું. એનો મતલબ એવો છે કે શરીર ઘટાડવું હોય ને તો કાચું ખાવાનું, એનાથી શરીર ન ઘટે. અને શરીર જો વધારવું હોય મારી જેમ તો પકાવીને ખાવાનું, એવું નરેશનું કેવું છે. એટલે 15 હિંગોમાં છે ને બાઈ આગળ જો મોડતી હોત ને, સુધારતી હોત ને તો 1.5 કલાક કરે વાતો કરતી કરતી. તમારા ભાઈને હમણાં મજા ક્યાં રહી છે, તમારા ભાઈને આમ છું તેમ છું, કામે ગયા અને બપોરે 10 નો વાગે તો પાછા આવ્યા. ટિફિન મેં બનાવ્યું સવારમાં 6 વાગે ઊભી થઈને, અને પાછા આવ્યા. તે મેં પૂછ્યું તે પહેલાં જ કાંઈ બોલ્યા જ નહીં, આવીને તરત હોઈ ગયા. પછી બપોરે જમવાના ટાઈમે ટિફિન મેં ખાધું ને પછી એની હાટું ભાખરી ને ચા બનાવી ને ખવડાવ્યું. એમ વાતો કરતી જાય ને બગાડી દે, બપોર કરી નાખે. આમને કરવાનું કામ એક જરી કેવું હોય 10-15 જરી કેવું કાંઈ ન હોય. આખા ઘરની સાફ સફાઈ કરવી, પછી સાફ રાખવું બધી વસ્તુને, પછી કપડાનું કામ, વાસણનું કામ, રસોઈનું કામ, તો પછી ટાઈમ તો જોઈએ ને. અને ઉનાળાનો દિવસ છે એટલે દિવસ શું કહેવાય, ઉનાળાની સિઝન છે એટલે દિવસ ટૂંકો હોય ને. નહીં, હા દિવસ જ ટૂંકો હોય ને, નહીં દિવસ લાંબો હોય ને રાત ટૂંકી હોય. એ નથી ખબર કે તો એ મારે શું કહેવાનું ખબર જ છે. હે તે તમે કેટલી છોકરી કરી? હું પેણો કોલેજ સુધી પેણો. કોલેજ સુધી આ પડશે ને તો બધું આગળ હેઠું જાય. એ તો હાલે, એમાં થોડીક માટી હોય તો વાંધો ન આવે. આપણે હાલે ને, બીજા ન હાલે ને. શરીરમાં થોડીક માટી જાય ને તો હા તો કન્ટિન્યુ બ્લોગ જો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. નરેશની જેમ હું શીખી ગઈ છું કે તમારા દરેક ગ્રુપમાં શેર કરો.